નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર છે। છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે સ્વાધ્યાય નંબર 10.1માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કરેલ, બરાબર છે। ચલો આજે આપણે સ્વાધ્યાય નંબર 10.1માં જ આપણે આગળ વધીએ। દાખલા નંબર 3, બરાબર છે। શું કીધું છે તો ભાઈ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના, બરાબર છે, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના, એટલે પહેલું ખ્યાલ આવી ગયું કે કોઈક વર્તુળ છે અને એની ત્રિજ્યા કેટલી છે ભાઈ 5 સેમી છે, બરાબર છે। એટલે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ, બરાબર છે। એટલે ભાઈ કોઈ એક વર્તુળ છે 5 સેમી ત્રિજ્યાવાળું, હવે એના કોઈ પણ એક બિંદુ P છે, બરાબર છે, ક્યાં પણ આવેલું છે, એ આ બિંદુ P માંથી એક સ્પર્શક દોરેલ છે, જે સ્પર્શકનું નામ છે PQ, બરાબર છે। કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે, બરાબર છે। એટલે કે એક 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ છે, બરાબર છે, વર્તુળના કોઈ બિંદુ P માંથી એક સ્પર્શક QP દોરેલું છે, બરાબર છે, સ્પર્શક QP અથવા તો PQ દોરેલ છે। હવે જે સ્પર્શક છે, બરાબર છે, એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે, બરાબર છે। એટલે કે જે કેન્દ્ર O માંથી એક પસાર થતી રેખા છે એ Q બિંદુએ છેદે છે। જો OQ બરાબર 12 સેમી હોય, એટલે કે OQ નું માપ 12 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો, બરાબર છે। ચલો સૌપ્રથમ તમારે આવા દાખલા આવે વર્તુળમાં એટલે તમારે સૌપ્રથમ આકૃતિ બનાવી નાખવાની, બરાબર છે। જો આકૃતિ દોરશો તો તમને ખ્યાલ છે વધારે પડશે, બરાબર છે। ચલો આકૃતિમાં આપણે કેવી રીતે દોરશું, બરાબર છે। ચલો જે પ્રમાણે આપેલું છે એ વિગતને આધારે આકૃતિ દોરીએ કે ભાઈ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P, એટલે સૌ પ્રથમ આપણે શું કરશું તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરશું, બરાબર છે। જુઓ આ એક વર્તુળ છે જેની ત્રિજ્યા OP છે અને એને માપ કેટલો છે 5 સેમી છે, બરાબર છે। આ વર્તુળની ત્રિજ્યા OP છે ને 5 સેમી એનું માપ છે જે આપેલું છે। પછી શું કીધું છે કોઈ બિંદુ P, હવે અહીં બિંદુ P લઉં છું, બરાબર છે। હવે બિંદુ P અહીં લઉં અને ત્રિજ્યા આ બાજુ દોરું તો પણ ચાલે, પરંતુ આપણે જે આ દાખલાનો જવાબ મેળવવાનો છે, બરાબર છે, કે ભાઈ વર્તુળમાં આપણે ત્રિજ્યા સ્પર્શકનો જ ઉપયોગ થવાનો છે, તો ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને અડે એવી રીતે આપણે કંઈક આકૃતિ દોરવાની, બરાબર છે। એટલે કે શું કીધું છે કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ, એટલે જુઓ અહીં બિંદુ કોઈ P છે એના આગળથી એક સ્પર્શક PQ દોરેલું છે, બરાબર છે, કે ભાઈ બિંદુ P આગળ એક સ્પર્શક દોરો, અહીં બિંદુ P છે તો સ્પર્શક PQ આપણે આવી રીતે મળશે, તો ભાઈ દોરેલ એક સ્પર્શક PQ છે। હવે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે, બરાબર છે। કેન્દ્ર O માંથી આ એક કેન્દ્ર O છે એમાંથી એક પસાર થતી રેખા છે એ સ્પર્શક છે હજી આમ લંબાયેલું છે, બરાબર છે। તમે એમ સમજી શકો કે આ સ્પર્શક છે એ આમ અનંત અંત સુધી લંબાયેલું છે, બરાબર છે। તો એક દોરેલ એક સ્પર્શક PQ છે, કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા Q ને, બરાબર છે, રેખાને Q બિંદુએ છેદે છે એટલે OQ મળે છે। જે OQ નું માપ તમને કેટલું આપેલું છે 12 સેન્ટીમીટર આપેલું છે, કેટલું છે 12 સેન્ટીમીટર છે અને આ 5 સેન્ટીમીટર છે, બરાબર છે। તો PQ ની લંબાઈ શોધો, એટલે કે PQ નું માપ મેળવું, બરાબર છે। આજે PQ P થી કરીને Q સુધીનું અંતર તમારે શોધવાનું છે, બરાબર છે। સાવ સ્પષ્ટ છે કે ભાઈ તમને રકમ સમજાઈ જાય તો દાખલો સાવ સરળ બની જશે। કેવી રીતે ભાઈ, સૌ પ્રથમ તો તમને એમ કીધું છે કે ભાઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ છે, તો સૌ પ્રથમ તમારે 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ દોરવાનું, બરાબર છે। હવે ત્યારબાદ તમારે શું કરવાનું, હવે જુઓ તમે આકૃતિ દોરવા બેસો બોર્ડની પરીક્ષામાં એટલે 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું પરફેક્ટ વર્તુળ એવું નહીં દોરવાનું, નાનકડો વર્તુળ દોરો ચાલે, 5 સેન્ટીમીટર દર્શાવી દેવાનું 5 સેન્ટીમીટર આ માપ છે, બરાબર છે। પછી શું કીધું છે કે વર્તુળના કોઈ બિંદુ P માંથી એક સ્પર્શક દોરેલ છે જેનું નામ છે PQ, બરાબર છે, સ્પર્શકનું નામ છે PQ, અને વર્તુળના કેન્દ્ર O માંથી એક દોરેલી જે રેખા છે, બરાબર છે, એ સ્પર્શકને ક્યાં છેદે છે PQ માં Q બિંદુએ છેદે છે। તો આ એક ત્રિકોણ બનતો દેખાય છે તમને, જુઓ ત્રિકોણ POQ બનતો દેખાય છે, બરાબર છે। ચલો હવે આપણે સૌપ્રથમ આનું સોલ્યુશન જોઈએ તો કેવી રીતે ભાઈ, જો વર્તુળની ત્રિજ્યા OP બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે, વર્તુળની ત્રિજ્યા OP બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે, જ્યારે OQ નું માપ તમને આપેલું છે 12 સેમી, તો PQ ની લંબાઈ શોધો, બરાબર છે। ચલો હવે આમાં આપણે શેનો ઉપયોગ કરશું, બરાબર છે, તો યાદ કરો તમે પ્રમેય નંબર, બરાબર છે, પ્રમેય નંબર 10.1 શું કીધું હતું, પ્રમેય નંબર 10.1 નું આપણે વિધાન જોયેલું કે ભાઈ
વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક, બરાબર છે, વર્તુળના કોઈ પણ બિંદુએથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર છે। ચલો અહીં આકૃતિ એક દર્શાવી દઉં તમને નાનકડી એવી કે ભાઈ પ્રમેય 10.1 કંઈક આ પ્રમાણે કહેવા માંગતું હતું કે આ ભાઈ વર્તુળ કોઈ છે એનું કેન્દ્ર કદાચ O છે, બરાબર છે, ધ્યાન રાખજો, કોઈ વર્તુળ છે એનું કેન્દ્ર O છે, તો આ વર્તુળના કોઈ પણ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, બરાબર છે, વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, આ આખો વર્તુળ છે એમાં કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરી નાખો। ચલો હું અહીં દોરું છું, કદાચ ચલો અહીં દોરું છું, તો આ જે વર્તુળ છે એના કોઈ બિંદુ અહીં છે, એના ઉપરથી હું એક સ્પર્શક દોરું છું, બરાબર છે, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, એટલે આ વર્તુળ છે એના કોઈ બિંદુ P લેલું, તો વર્તુળના કોઈ બિંદુ P એ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા। હવે સ્પર્શ બિંદુ આનો કોનો છે, આ સ્પર્શક અને આ વર્તુળનો સ્પર્શ બિંદુ કોણ છે, સ્પષ્ટ ખ્યાલ છે કે સ્પર્શ બિંદુ P છે, તો એમાંથી પસાર થતી વર્તુળની ત્રિજ્યા થશે OP, તો બરાબર છે, તો આ જે OP છે એ કેવું હશે, તો આ સ્પર્શકને લંબ હશે, બરાબર છે। પ્રમેય નંબર 10.1 શું કહેવા માંગે છે કે ભાઈ વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક, એટલે વર્તુળ છે એનો કોઈ પણ બિંદુ P છે, એના ઉપરથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે આ ખૂણો કેટલાનો હોય છે, 90°નો, આ બાજુ પણ લ્યો તો પણ 90°નો થાય છે, બરાબર છે। તો અહીં પણ એ જ કહેવા માંગે છે, એના આધારે જ આપણે દાખલો ગણવાનો છે ભાઈ કે ભાઈ કોઈ એક વર્તુળ છે એના કોઈ બિંદુ P ઉપરથી મેં એક સ્પર્શક દોરેલું છે PQ, બરાબર છે, વર્તુળ ઉપરનો કોઈ બિંદુ P છે એના ઉપરથી મેં સ્પર્શક દોરેલું છે PQ। હવે આનો સ્પર્શ બિંદુ કોણ છે P, તો P માંથી પસાર થતી ત્રિજ્યા કેવી હોય, તો આ વર્તુળના સ્પર્શકને લંબ હોય, એટલે કે આ ખૂણો કેવો બને ભાઈ, તો આ જે ખૂણું છે એ કાટખૂણું બને, એટલે કે 90°નું બને। હવે આ ત્રિકોણ કેવો થઈ ગયો, તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો, કારણ કે એમાં એક ખૂણો 90°નો છે। હવે કાટકોણ ત્રિકોણ હોય તો આપણે કયા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ ભાઈ, તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। ચલો ફરીથી એકવાર કહી દઉં કે ભાઈ કોઈ એક વર્તુળ છે એના બિંદુ P માંથી એક સ્પર્શક દોરેલો છે, બરાબર છે, સ્પર્શક PQ। પ્રમેય નંબર 10.1 શું કહેવા માંગે છે કે વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે કે આ ખૂણો 90°નો હોય છે, તેથી આ ત્રિકોણ કેટલો થશે, કેવો થશે, તો કાટકોણ ત્રિકોણ થશે, બરાબર છે। ચલો આગળ વધીએ। તેથી ત્રિકોણ OPQ એ કાટકોણ ત્રિકોણ છે, OPQ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે। તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસનું પ્રમેય આપણે યાદ છે કે ભાઈ કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલું થાય, બરાબર છે। શું કહેવાય, તો ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય। તો ભાઈ કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે આમાં, તો જે કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 90°નો એની સામેની બાજુ કર્ણ થાય, તો કર્ણ કોણ થશે ભાઈ આમાં OQ, તો OQ નું વર્ગ બરાબર બાકીની બે બાજુ OP નું વર્ગ વત્તા PQ નું વર્ગ। ચલો OQ નું માપ તમને આપેલું છે 12, તો 12 નો વર્ગ બરાબર OP નું માપ છે 5, તો 5 નો વર્ગ વત્તા PQ નો વર્ગ તમારે શોધવાનું છે તેમને, બરાબર છે। ચલો હવે 12 નો વર્ગ થશે 144 બરાબર 5 નો વર્ગ એટલે કે 25 વત્તા PQ નું વર્ગ। હવે તમારે શોધવાનું છે PQ ને, બરાબર છે, તો PQ ના વર્ગને તમે કરતા બનાવો, બરાબર છે, તો 144 આ બાજુ છે, 25 ને આ બાજુ લઈ આવો તો પ્લસ થશે, માઇનસ થશે, તેથી PQ નું વર્ગ બરાબર 144 ઓછા 25, તેથી PQ નો વર્ગ બરાબર 144 ઓછા 25 કરશો તો 119 મળશે। હવે અહીં શું મળે છે, PQ નું વર્ગ મળે છે, તમારે શું મેળવવાનું છે, PQ મેળવવાનું છે, તો બંને બાજુ તમે શું કરશો, વર્ગમૂળ કાઢશો, તો અહીં થશે PQ બરાબર, હવે 119 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલા માટે શું લખીશ, વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર, બરાબર છે, એટલે કે PQ નું માપ કેટલો મળે છે, વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર, બરાબર છે। તમને 4 ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંનું ઓપ્શન ડી, PQ બરાબર વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર, બરાબર છે। તો આ રીતે તમે જે વર્તુળનો સ્પર્શક, બરાબર છે, અને એ સ્પર્શકમાંથી દોરેલી ત્રિજ્યા, સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા, એના આધારે તમે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી, પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને તમે જે છે એ માપ મેળવી શકશો, બરાબર। એમાં પછી ત્રિજ્યાનું માપ શોધી શકશો, સ્પર્શકની લંબાઈ પણ શોધી શકશો, બરાબર છે। ચલો આગળ વધીએ। શું કીધું છે કે ભાઈ આગળનો એક ટોપિક છે એવું કંઈક એ પ્રકારે છે, સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, બરાબર છે। હવે સમતલ અને વર્તુળ, બરાબર છે, કોઈ પણ એક સમતલમાં તમે વર્તુળ દોરશો તો એમાં બિંદુ આપણે કઈ કઈ જગ્યાએ દોરી શકીએ, 3 શક્યતા રહેલી છે।
એક તો એક સમતલ છે, એમાં એક વર્તુળ દોરેલું છે, તો વર્તુળ અંદર એ બિંદુ દોરી શકું, વર્તુળ ઉપર પણ બિંદુ દોરી શકું અને વર્તુળની બહાર પણ બિંદુ દોરી શકું. આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છીએ, બરાબર છે, કે વર્તુળ પરનો બિંદુ, વર્તુળ અંદરનું બિંદુ અને વર્તુળ બહારનું બિંદુ, બરાબર છે. તો આ ત્રણ કિસ્સામાં કે ભાઈ જ્યારે સમતલ છે એ સમતલમાં વર્તુળ છે અને વર્તુળ અંદર કોઈ બિંદુ રહેલો છે તો સ્પર્શકની સંખ્યા કેટલી મળે? જ્યારે એ બિંદુ છે વર્તુળ ઉપર રહેલું છે, વર્તુળ પર રહેલું છે, ત્યારે એને સ્પર્શકની સંખ્યા કેટલી મળે? અને જ્યારે એ બિંદુ છે એ વર્તુળની બહારના ભાગમાં આવેલું છે ત્યારે સ્પર્શકની કેટલી સંખ્યા મળે એ આપણે અહીં જોવાનું છે, બરાબર છે. ચલો અહીં આકૃતિ તમે એક જુઓ કે ભાઈ કોઈ એક વર્તુળ દોરેલો છે, બરાબર છે, અને એની અંદર કોઈ બિંદુ ક્યુ આપેલું છે. વર્તુળની ત્રિજ્યા છે કેન્દ્ર છે O, અને વર્તુળના અંદરના ભાગમાં આ એક બોર્ડ છે, એક શું છે, સમતલ છે. ધ્યાન રાખજો, આ બોર્ડને આપણે શું કહી શકીએ? એક સમતલ છે. હવે સમતલ ઉપર એક વર્તુળ છે. હવે વર્તુળ અંદર બિંદુ દોરેલો છે, વર્તુળની અંદરના ભાગમાં છે, જુઓ, બરાબર છે. વર્તુળના અંદરના ભાગમાં બિંદુ કોણ છે? ક્યુ બિંદુ છે. હવે ક્યુ બિંદુમાંથી તમે જે રેખાઓ દોરો, ગમે એટલી રેખાઓ દોરશો, તમને એક પણ સ્પર્શક મળશે નહીં, તમને બધી જ છેદિકાઓ મળશે. શું મળશે ભાઈ? બધી જ છેદિકા, જેટલી પણ રેખાઓ દોરશો તમને શું મળશે? છેદિકા મળશે. અહીં જુઓ કે ભાઈ આ એક ક્યુ સ્પર્શ બિંદુ છે, આ બિંદુ છે, એના ઉપરથી અનંત રેખાઓ તમે દોરી જુઓ. અહીં 3 દોરેલી છે, જુઓ, કોઈ પણ જગ્યાએ વર્તુળ અને રેખાનો સ્પર્શ બિંદુ ફક્ત એક જ નથી. અહીં એક અને બીજો સ્પર્શ બિંદુ છે, એવી રીતે આમાં પણ 2 સામાન્ય બિંદુ છે, વચ્ચેની જે રેખા છે એમાં પણ 2 સામાન્ય બિંદુ છે. ફક્ત ને ફક્ત એક જ સામાન્ય બિંદુ હોય તો આપણે એનો સ્પર્શક કહી શકીએ, પરંતુ આમાં તો 2 સામાન્ય બિંદુ છે, એટલે એ વર્તુળનું સ્પર્શક કહેવાય નહીં. અહીં તો માત્ર 3 જ દોરેલી છે, બરાબર છે. તમે આવી રીતે ટ્રાય કરી જુઓ, આવી રીતે દોરો, આવી રીતે દોરો, આવી રીતે અનંત દોરશો તો પણ એકે તમને સ્પર્શક મળશે નહીં, બરાબર છે. કહેવાનું તાત્પર્ય શું કે ભાઈ વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી, શું કીધું ભાઈ કે ભાઈ વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. ધ્યાન રાખજો કે ભાઈ વર્તુળની અંદર, બરાબર છે, વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. હવે બિંદુ અહીં દોરો તો પણ એ થશે, અહીં દોરો એ પણ થશે, ક્યાંય પણ દોરી જોશો તમે વર્તુળના અંદરના ભાગમાં હોવો જોઈએ. કોઈ પણ બિંદુ લઈ લો, તમને ફક્ત એક પણ સ્પર્શક મળશે નહીં. બધી શું મળશે? તો બધી છેદિકાઓ તમને મળશે. શું મળશે ભાઈ? બધી છેદિકાઓ તમને મળશે, બરાબર છે. ચલો બીજી આકૃતિ જુઓ તમે, તો આ એક વર્તુળ છે અને એક રેખાનું નામ દઈ દઉં AB, બરાબર છે. તો વર્તુળ અને રેખા AB નું ફક્ત એક જ સામાન્ય બિંદુ છે, એટલે કે ફક્ત એક જ જગ્યાએ સ્પર્શ કરે છે, કે જ્યાં નામ શું છે? બિંદુ P. એટલે અહીં સ્પર્શ બિંદુ કેટલો છે ભાઈ? એક જ સામાન્ય બિંદુ છે. તો આ રેખા AB ને વર્તુળનું શું કહેવાય? તો સ્પર્શક કહેવાય. તો ભાઈ જ્યારે વર્તુળ પરના બિંદુએ વર્તુળનું એક અને માત્ર એક જ સ્પર્શક મળે, વર્તુળ પરના બિંદુએ જ્યારે વર્તુળ ઉપરના બિંદુની વાત કરીએ ત્યારે ફક્ત આપણે માત્ર ને માત્ર એક જ સ્પર્શક મળશે, બરાબર છે. કોઈ એક બિંદુની વાત કરી છે, બરાબર છે. જો અનંત બિંદુની વાત કરી તો આપણે કેટલા સ્પર્શક મળે? અનંત, આખા સમગ્ર વર્તુળની વાત કરી. પરંતુ ફક્ત એક જ બિંદુ વર્તુળ ઉપરના કોઈ એક બિંદુની વાત કરી તો વર્તુળ પરના બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે. વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે. ધ્યાન રાખજો, બરાબર છે. 2 વસ્તુ જોઈ કે ભાઈ જ્યારે બિંદુ છે એ વર્તુળના અંદરના ભાગમાં હોય ત્યારે સ્પર્શકની સંખ્યા કેટલી મળશે? 0. અને જ્યારે બિંદુ છે વર્તુળના ભાગ ઉપર, વર્તુળ પર આવેલું હોય ત્યારે સ્પર્શકની સંખ્યા કેટલી મળશે? તો સ્પર્શકની સંખ્યા મળશે ત્યારે 1, બરાબર છે. ચલો ત્રીજી આકૃતિ જુઓ કે ભાઈ કોઈ વર્તુળ છે જેનું કેન્દ્ર છે O, બરાબર છે, અને કોઈ વર્તુળનું બહારનું બિંદુ લઈ લઉં છું P, બરાબર છે. વર્તુળ અંદર નહીં, વર્તુળ ઉપર નહીં, વર્તુળની બહારના ભાગમાં કોઈ બિંદુ P લઉં છું, એના ઉપરથી 2 રેખાઓ દોરું છું. ગમે એટલી રેખાઓ દોરો તો તમને કેટલા સ્પર્શક મળે છે? 2 સ્પર્શક મળે છે, PB અને PA, બરાબર છે. તમે હવે આની બાજુમાંથી આમ દોરશો P તો તમને શું મળશે? છેદિકા મળશે. વચ્ચેથી આમ દોરશો તો છેદિકા મળશે, અને આની બહારથી દોરશો તો એ વર્તુળને ક્યાંય સ્પર્શવાનું જ નથી. એ તો છેદિકા, છેદતી રેખા પણ નહીં કહેવાય, છેદિકા પણ નહીં કહેવાય, બરાબર છે. એટલે આની નજીકથી બીજી એક રેખા પસાર કરશો તો તમને છેદિકા મળશે, અહીંથી પણ એક બીજી છેદિકા મળશે. અહીંથી દોરશો તો એ વર્તુળને સ્પર્શ કરવાની નથી, બરાબર છે. એટલે જો વર્તુળનું બહારનું બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળશે? 2 સ્પર્શક મળશે, બરાબર છે. ધ્યાન રાખજો, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક મળે. ધ્યાન રાખજો,
વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળશે, બરાબર છે। હવે આ બહારનું બિંદુ છે એમાંથી તમે કહો કે સાહેબ આવી રીતે દોરીએ તો આ સ્પર્શક નથી થતું ભાઈ, આ તો છેદિકા થાય છે। એવી રીતે આવી રીતે દોરી જુઓ તો આ બધી શું થશે? છેદિકા થશે, બરાબર છે। આ બધું શું થશે? છેદિકા થશે। હવે આમ દોરશો તો પણ એ શું થશે? તો એ તો વર્તુળને સ્પર્શ જ નથી કરવાની, બરાબર છે। આવી રીતે દોરશો તો પણ એ સ્પર્શ કરવાની નથી। એટલે આ જે બે અમુક જે બે રેખાઓ છે એ જ સ્પર્શક થશે, બરાબર છે। કે ભાઈ પી એ અને પીબી ગ્રીન કલરની જે દોરેલ છે એ શું થશે? સ્પર્શક થશે, બરાબર છે। એટલે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળે, બરાબર છે। ફરીથી બોલી જાઉં છું કે ભાઈ વર્તુળની અંદર આવેલો બિંદુ હોય તો એને સ્પર્શકની સંખ્યા મળશે 0, અને વર્તુળ ઉપર બિંદુ આવેલો હોય તો સ્પર્શકની સંખ્યા મળશે 1, બરાબર છે। અને વર્તુળની બહારનો કોઈ બિંદુ હોય તો એને વધુમાં વધુ કેટલા? 2 સ્પર્શક મળશે, એનાથી વધારે સ્પર્શક મળશે નહીં, બરાબર છે। ચલો, પણ અહીં બીજો બિંદુ દોરું તો એને પાછા 2 સ્પર્શ બિંદુ મળે, પરંતુ આપણે ફક્ત એક જ બિંદુની વાત કરવાની છે, બરાબર છે। ચલો, સ્પર્શકના બહારના બિંદુ પી, સ્પર્શકના બહારના બિંદુ પી અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને પી થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે। સાવ સહેલું છે ભાઈ, બરાબર છે। કે ભાઈ વર્તુળના સ્પર્શકના બહારના બિંદુ પી, સ્પર્શકનો બહારનો ભાગ પી અને વર્તુળ સાથે જે સ્પર્શ બિંદુ થાય છે પી અને એ, તો આ જે રેખાખંડ છે પી એ અને પીબી એને શું કહેવાય? તો સ્પર્શકની લંબાઈ કહેવાશે। પી એને શું કહેવાશે? સ્પર્શકની લંબાઈ। તેવી રીતે પીબીને પણ શું કહેવાશે? તો સ્પર્શકની લંબાઈ કહેવાશે, બરાબર છે। ધ્યાન રાખજો, પી એ અને પીબી શું છે? તો સ્પર્શકની લંબાઈ છે। શું કીધું છે? સ્પર્શકના બહારના બિંદુ પી અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને પી થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે, બરાબર છે। ચલો આગળ વધી, પ્રમેય નંબર 10.2 ખૂબ જ અગત્યનું છે આપણા માટે, બરાબર છે। પ્રમેય નંબર 10.2 ખૂબ જ અગત્યનું છે। એનું કારણ શું? તો ચલો જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, બરાબર છે। જુઓ ભાઈ, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। જોઈએ આપણે કેવી રીતે, જોજો ભાઈ એક વર્તુળ છે એના બહારના બિંદુ, આપણે આ કિસ્સો છે એ જ જોવાનું છે, બરાબર છે। કે ભાઈ વર્તુળના બહારના બિંદુમાંથી આ જે વર્તુળ છે એનું બહારનું બિંદુ પી છે, બરાબર છે। તો બહારના બિંદુ પી માંથી બે સ્પર્શક દોરેલા છે પી ક્યુ અને પી આર। તો આ જે સ્પર્શક પી ક્યુ અને પી આર ના માપ કેવા હશે? તો સમાન હશે, બરાબર છે। પ્રમેય 10.2 શું કહેવા માંગે છે? કે ભાઈ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। સ્પર્શકની લંબાઈ એટલે કે પી ક્યુ અને બીજો સ્પર્શક છે પી આર। તો આ જે સ્પર્શક છે બે પી ક્યુ અને પી આર ની લંબાઈ કેવી હશે? સમાન લંબાઈ હશે, બરાબર છે। અહીં મેં લખ્યું છે કે ભાઈ પી ક્યુ બરાબર પી આર, બરાબર છે। સ્પર્શકની લંબાઈ કેવી હશે? પી ક્યુ બરાબર પી આર, બરાબર છે। હવે જુઓ, આ કેન્દ્ર અને આ જે સ્પર્શકનો બહારનો બિંદુ છે એને તમે જોડી દો, કેન્દ્ર, બરાબર છે। ધ્યાન રાખજો, આ જે કેન્દ્ર છે એને કેન્દ્ર અને વર્તુળ બહારનો જે બિંદુ સ્પર્શકનો જે બિંદુ છે એને આપણે જોડી દઈએ, અને જે કેન્દ્ર અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને જોડી, બરાબર છે। કેન્દ્ર અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, એટલે જુઓ આ કેન્દ્ર છે ને સ્પર્શ બિંદુ ક્યુ માંથી પસાર થતી ત્રિજ્યા થશે ઓ ક્યુ, અને કેન્દ્ર ઓ અને સ્પર્શ બિંદુ બીજો છે આર, એમાંથી પસાર થતી ત્રિજ્યા ઓ આર છે, બરાબર છે। તો આપણે ખ્યાલ છે કે ભાઈ એક તો વસ્તુ કીધું કે આ જે લંબાઈ છે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। ચલો ભાઈ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે આપણે જાણીએ છીએ, એટલે કે ક્યુપી બરાબર પીઆર આપણે જાણીએ છીએ, પીઆર બરાબર આપણે જાણીએ છીએ। બીજું ભાઈ આ જે ઓક્યુ છે ને ઓઆર શું છે? તો વર્તુળની ત્રિજ્યા છે। ઓક્યુ અને ઓઆર શું છે? ભાઈ એ વર્તુળની ત્રિજ્યા છે, અને કોઈ એક જ વર્તુળ હોય તો એની ગમે એટલી ત્રિજ્યા દોરો, ગમે એવા ત્રિજ્યા દોરો, ત્રિજ્યા કેવી થાય? સમાન ત્રિજ્યા થાય। તો ભાઈ ઓક્યુ અને ઓઆર પણ કેવા થાય? તો ભાઈ ઓક્યુ અને ઓઆર પણ કેવા થાય? સમાન થાય, કારણ કે વર્તુળની ત્રિજ્યા છે અને વર્તુળની ત્રિજ્યા હંમેશા સમાન હોય, બરાબર છે। ચલો હવે બીજું એક ખ્યાલ આપી દો, બરાબર છે। ધ્યાન રાખજો, પ્રમેય નંબર 10.1 ને યાદ કરો। શું કીધું તું? કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર છે। વર્તુળના કોઈ બિંદુ અહીં આર છે, તો આર માંથી દોરેલ સ્પર્શક પી આર એ શું હોય છે? તો સ્પર્શ બિંદુ આર માંથી પસાર થતી ત્રિજ્યા ઓ આર ને કેવું હોય? લંબ હોય। તો ભાઈ આ ખૂણો કેટલાનું થાય? 90 ડિગ્રીનો થાય, કાટખૂણો થાય
સ્વાભાવિક વાત છે ભાઈ 90 ડિગ્રીનું થાય. કારણ શું? પ્રમેય નંબર 10.1 કે ભાઈ કોઈ વર્તુળના કોઈ બિંદુ આર છે, આર ઉપરથી દોરેલ સ્પર્શક પી આર એ શું થાય? તો સ્પર્શ બિંદુ આરમાંથી પસાર થતી ત્રિજ્યા OR ને લંબ થાય. તેવી રીતે અહીં પણ જુઓ કે ભાઈ આ સ્પર્શક QP છે, તો વર્તુળના કોઈ બિંદુ Q ઉપરથી, આ વર્તુળ છે એનો કોઈ બિંદુ Q ઉપરથી દોરેલ સ્પર્શક QP એ શું છે? તો ભાઈ સ્પર્શક QP છે એ સ્પર્શ બિંદુ Q માંથી પસાર થતી ત્રિજ્યા, સ્પર્શ બિંદુ Q માંથી પસાર થતી ત્રિજ્યા OQ ને કેવો હશે? લંબ હશે. તો આ ખૂણો પણ કેવો થશે? કાટખૂણો થશે. બરાબર છે. તો જુઓ અહીં બે ત્રિકોણ બને છે. બરાબર છે. ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. બરાબર છે. હવે જો આ ખૂણો ને આ ખૂણો કેવા થાય? સમાન થાય. એટલે લખી શકાય કે ભાઈ ખૂણો PQO બરાબર ખૂણો PRO, લંબ એટલે કે 90 ડિગ્રી. બરાબર છે. એટલે કે ખૂણો PQO બરાબર ખૂણો PRO બરાબર 90 ડિગ્રી. બરાબર છે. હવે શરતોને યાદ કરો, ધોરણ 9 ને યાદ કરો આપણે. બરાબર છે. એકરૂપતાની શરતો. બરાબર છે કે ભાઈ આ રીતે પણ જઈ શકાય, બા ખુ બા. બરાબર છે. ખુ બા બા એવી રીતે પણ તમે જઈ શકશો. તો આ જે બે ત્રિકોણો છે, ત્રિકોણ POQ અને ત્રિકોણ POR, એ બે ત્રિકોણો કેવા થશે? તો એકરૂપ ત્રિકોણો થશે. બરાબર છે. તો આ એટલું યાદ રાખવા જેવું છે. બરાબર છે. એવું પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે. ચલો, તો આજે એટલું રાખીએ છીએ. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે સ્વાધ્યાય નંબર 10.2 માં ચર્ચા કરશું. બરાબર છે. થેન્ક યુ.